બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના બદ્રી મુલ્લા ખાતે ફિઝિયોથેરાપી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ફિઝિયોથેરાપી એ દર્દી સાથે મૈત્રીપૂર્ણ રહેવા અને તેમની બીમારીનું યોગ્ય રીતે નિદાન કરીને તેમને ઝડપથી સાજા કરવામાં મદદ કરે છે। ફિઝિયોથેરાપી એક એવી ટ્રીટમેન્ટ છે જે લોકોને ઈજામાંથી પૂર્ણ પ્રાપ્ત કરવામાં અને પીડાને દૂર કરવામાં તેમજ ભવિષ્યમાં થતી ઈજાઓને રોકવામાં અથવા લાંબી શારીરિક સમસ્યા અથવા સ્થિતિનો સામનો કરવામાં મદદ કરે છે। એવા ઉદ્દેશ સાથે આજ રોજ વડોદરા શહેરના વાડી બદ્રી મોહલ્લા ખાતે અબ્બાસભાઈ મિયાગામવાળાના અધ્યક્ષ સ્થાને અને તેમની સમગ્ર ટીમના સાથ સહકાર સાથે અલ્વી ફિઝિયોથેરાપી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટનમાં આવેલા ડૉક્ટર જુલ્કરનૈન ભાઈ સાહેબ, મારુનુંદ દાવત, સઈદુલ ખૈર સાહેબ, ડૉક્ટર પલક સોલંકી, ડૉક્ટર ફનીકા શેઠવાલા, હજરત મુફ્તી ખલીક સાહેબ મુલ્લાવાલા, ભોલુ બાપુ સહિતના મહેમાનોને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અંતે ઉલ્લેખનીય છે કે માત્ર નજીવા દરે અહીં ઉપલબ્ધ ફિઝિયોથેરાપી લોકોની સમસ્યાઓ સામે લડવામાં મદદ કરી શકે છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે તમને અને તમારા શરીરને મજબૂત અને વધુ લવચીક બનાવવામાં મદદ કરશે। રિપોર્ટ અજીત ઝુપેલવાલા। આજે જે થેરાપીની કેન્દ્ર સેવા છે એની અંદર ક્યાંને ક્યાંની વ્યવસ્થા છે? આની અંદર ફિઝિયોથેરાપીની તમામ વ્યવસ્થા એના અંદર રજૂ કરેલી છે। ટોટલ 7 મશીનો આપણે લાવ્યા છે અને 7 મશીનના અંદર અલગ અલગ બધી એની ટ્રીટમેન્ટ મળે છે। અને આ સેવા કેન્દ્રના અંદર દર્દી સમાજ અને આજુબાજુના તમામ વિસ્તારના જે કોઈને સારવાર જે સમાજને સારવાર લેવી હોય અને એ લોકો છૂટથી આવી શકે છે। કોઈ એવું બંધારણ છે નહીં અને બધાને માટે છે। અને બીજું કે જે ડૉક્ટરો જે છે એ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરો છે અને એ લોકો રેપ્યુટેડ ડૉક્ટરો છે અને એ લોકો ડૉક્ટરો બધી સેવા સવારે 10 થી 1 અને સાંજે 4 થી 7 આ રીતની 2 અલગ અલગ ડૉક્ટરો આ સેવા આપશે। વધારે સારા પેશન્ટ આવ્યા છે હમણાં આ જે બધા છે હાડકાના દુખાવાના, ઘૂંટણાના દુખાવાના, ફ્રોઝન શોલ્ડર, સમજા કમરના દુખાવા, આ બધાના દુખાવાને માટે આવે છે। કેવું લાગે છે? અંદાજે 4 વાગ્યા સુધી કેટલા લોકો લાભ લે છે? આના અંદર હજુ આજે તો ઓપનિંગ છે એટલે આજે જરા થોડું વધારે રસ છે એટલે ખબર નથી, પણ હમણાં એનું કશું કહેવાય નહીં, પણ કાલથી રાબેતા મુજબ કમ્પ્લીટ ચાલુ થશે। શું નામ છે? મારું નામ અબ્બાસ મિયાગામવાળા અને મારી આખી ટીમ છે, આ મારા દોસ્તો છે જે આખા બધા આના અંદર બધા મારે જોડે છે અને આ લોકોએ બધાએ સપોર્ટ કરી અને આખું આ સેવા કેન્દ્રને આપણે સ્થાપિત કર્યું છે। અને બીજું કે આ ઘર બી જે છે એ મારા દોસ્તનું છે અને એ જ દોસ્તોએ બધાએ મળીને આખું આનો અંજામ આપ્યો। આજે જે સેવા કેન્દ્રમાં તમે સેવા આપી રહ્યા છો, કયા પેશન્ટની સેવા આપી છે અને શું સૂચન છે? અમારી પાસે જે સેવા કેન્દ્ર અમે સ્ટાર્ટ કર્યું છે એમાં કોઈ કમ્યુનિટી બેઝડ સેવા કેન્દ્ર અમે નથી। અમે કમ્પ્લીટલી બધી જ કમ્યુનિટી માટે સેવા આપીએ છીએ અને જે પણ મોડાલિટીઝ અમારી પાસે છે, જેમ કે તમે જોઈ શકો છો SWD છે, IFT છે, ટેન્સ છે, એ 10 મિનિટ્સના રેફરન્સ કરતાં પેશન્ટ એક નવા લાઈફ બીંગમાં આવી જાય છે। જે પણ એમના પેનના દુખાવા હતા કે એમના એક્સિડન્ટ્સ થયા હતા કે સ્ટ્રોક પેશન્ટ્સ હતા, એ બધાને જ અમે નવી લાઈફ બીંગ આપી શકીએ છીએ। SWના પેશન્ટને કઈ કાળજી રાખવી જોઈએ? SWના પેશન્ટ્સના સૌથી પહેલાં અમે રેડિયેશન્સ જ્યારે સ્ટાર્ટ કરે એમનું ફર્સ્ટ છે કે એમણે ફોન યુઝેજ નથી કરવાનો, ક્યારેય નહીં। અને સેકન્ડ છે કે યુઝ્યુઅલી અમે 10 to 12 મિનિટ્સ આપતો હોય, બટ અમારી પાસે જે મોડાલિટી છે એ ઘણી એડવાન્સ છે, જેના લીધે એનું ટાઈમિંગ 7 to 8 મિનિટ્સમાં વિધિન 10 days જ પેશન્ટની રિકવરી પર અમને જોવા મળી શકે છે। અને આ ક્યારે સુધી કરવું પડે પેશન્ટને? કાયમ માટે છે? ના, કાયમ માટેની નેસેસિટી નથી। પેશન્ટની કન્ડિશન પ્રમાણે અમે એમને કહી શકીએ કે એમને 10 દિવસ માટે છે કે 15 દિવસ માટે છે। કોઈ પણ એક્સ્ટ્રા મોડાલિટી કમાવાના ચક્કરમાં પેશન્ટને ઇન્વોલ્વ કરવા ઈચ્છવા નથી માંગતા। એમને દવા કરવી પડે પાછી? ના, કન્ડિશન્સ અમે ટ્રીટ કરી આપીએ, પણ એમના પછી જે અમે ઘર માટે જે એડવાઇસ આપીએ, જે એક્સરસાઇઝીસ આપીએ, એ એમણે કોન્સ્ટન્ટલી ફોલોઅપમાં રાખવું પડે। અગર એમાં પણ બ્રેક કરતા જાય તો પછી થઈ શકે કે કન્ડિશન એમનાથી વધારે ખરાબ થઈ શકે છે। આપણું પરિચય? પલક સોલંકી।
ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર ખુલ્યું છે એના વિશે શું કહેશો? આજના દિનની અંદર हम તમામ અલવી જમાતના મુમિનીન વાસ્તે ઘણો ફરહત અને ખુશીનો મોકો છે કે અલવી ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર આજે આ બદરી મહલ્લાની અંદર બરાબર અમારા સૈયદના સાહબના મકાનને બિલકુલ સામી આ ખુલેલું છે અને આ મકાન શરફુદ્દીન ટીનવાલાએ આ ફિઝિયોથેરાપી સેવા કેન્દ્રને અંદર આપેલું છે। આજે આ ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર અને સેન્ટરની અંદર હમણાં ઇબ્તિદાઈ શરૂઆતની તમામ ચીજોની સર્વિસીસ મુહૈયા કરવામાં આવશે અને જેમ વખત જશે એમ આના સર્વિસીસની અંદર ઇજાફો અને વધારો કરવામાં આવશે। મારે દેવે તરફ જે ઉભેલા છે એ અબ્બાસભાઈ છે, એમની આખી ટીમ છે, એના દોસ્તો છે, એના મિલ્લારાઓ તમામ લોકોએ આ ચીજનો ઇંતજામ કરીને આજે અલવી જમાતનું નામ આખા વડોદરા શહેરની અંદર રોશન કર્યું કે અલવી ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર બદરી મોહલ્લાની અંદર આ ચીજનો નિઝામ કરવો એ પહેલી વખત ડૉક્ટર ઝુલકરનૈન ભાઈ સાહેબ છું અને સૈયદના સાહેબના ધન્યવાદ। આજે તમે અહીંયા કેન્દ્ર રાખ્યું છે એ સેવામાં છે એ કેટલો ચાર્જીસ છે? હા, આ છે મેઇન જે પર્પઝ છે આ કમ્યુનિટીનું જે સેવા કેન્દ્ર ઓપન કરવાનું કે બધાને રાહત દરે ટ્રીટમેન્ટ મળી શકે અને બધા મતલબ સારા થઈને અહીંથી જઈ શકે। એટલે રાહત દરે રાખવામાં આવ્યું છે કે બધાને મતલબ શું કહેવાય કે બધા અફોર્ડ કરી શકે। કારણ કે બીજી બધી જગ્યાએ કેવું છે કે ચાર્જ વધારે છે એટલે જે ગરીબ લોકો છે બિચારા બીજે કંઈ જઈ નહીં શકતા અને એમને પ્રોપર ટ્રીટમેન્ટ નહીં મળી શકતી। એટલે અહીં રાહત દરે રાખ્યું છે કે બધાને ટ્રીટમેન્ટ સારી અને સારી ક્વોલિટીની અને સારા થઈને પોતાના ઘરે જઈ શકે એટલે રાહત દર છે। કયા બાજુ રાખવામાં આવ્યું છે? આ છે ને વાડી બદરી મોહલ્લામાં એસવાલા બિલ્ડિંગ છે ત્યાં સ્ટાર્ટ કર્યું છે। આ વોરા સમાજ માટે છે દરેક ધર્મ માટે? ના, બધી કમ્યુનિટી માટે છે, ફોર ઈચ એન્ડ એવરી વન। શું નામ છે આપનું? મારું નામ ડૉક્ટર ફનિકા શેખવાલા છે। થેન્ક યુ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।